આજની કથા સંપ વિશે છે. સંપ અને કુસંપ, એકમાં બે અક્ષર ને એકમાં ત્રણ અક્ષર. બે અક્ષર છે ને ત્યાં એક કુટુંબમાં ભૈરો ભાદરવો કહેવાય અને એ લીલી કંજાર કે ને બીજા શબ્દમાં કેવું તો ત્યાં કાયમ માટે દિવાળી. હજી આગળ કેવું હોય તો ત્યાં સુખ સુખ ને સુખ, ક્યાં સંપ છે ત્યાં. અને કો આગળ લાગી જાય એટલે કુસંપ છે, જ્યાં કોઈ પ્રકારના સંસ્કાર નથી. બરાબર, ત્યાં ગોરાના પાણી સુકાઈ જાય. ઓલી કે ઓલી ભરશે, ઓલી કે ઓલી ભરશે. કુસંપ, ગોરાના પાણી સુકાઈ જાય. કોઈ અજાણ્યું માણસ આવ્યું હોય અને કુસંપ આ ઘરમાં જુએ, માણસને એમ થાય કે આપણે કે એક રાત્રિ રોકાવી છે. પણ વાતાવરણ જુએ કલાક બે કલાકમાં, એ ત્રીજી કલાકે હાલતો થઈ જાય. ભાલ પ્રદેશ જેવું વાતાવરણ, ક્યાંય ઝાડવું જ મળે નહીં, લીલોતરી કોઈ શાક પ્રકારમાં મળે નહીં. ભાલમાં બહારથી વેચવા આવે જુદી વાત, હા, ત્યાં કાંઈ ન થાય. જોઈએ આપણે સંપનો કેટલો મહિમા છે, આગળ વાત કરશું આપણે. જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, તો તેહ જાણે મહિમા સહુનો. જો ભક્ત સાથે નહીં સંપ રાખો, તો ઈષ્ટ સાથે પણ તોડી નાખો. હવે આ વાત છે ને, હજી હું વાંચેલું એક પંક્તિ વાંચી લો પછી આગળ કહું. સત્સંગી સૌ છે હરિના જ અંગ, તે શું રૂઠે તે હરિને જ સંગ. જો એક જો અંગ એક હરિનું દુખાય, તો દુઃખ તે શ્રી હરિને જ થાય. સત્સંગી સૌ છે હરિના જ અંગ, તે શું રૂઠે તે હરિને જ સંગ. સાતમા કળશમાં 42માં વિશ્રામના આ વાત છે. જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, જો ઓલ અવર સત્સંગી, ઓલ અવર સત્સંગી, પછી એમાં ગ્રહસ્થાશ્રમી આવી જાય, ત્યાગાશ્રમી આવી જાય, ત્યાગાશ્રમમાં સાધુ પાડા બ્રહ્મચારી આવી જાય, અને એની ઉપર આચાર્ય ધર્મકુળ આ પણ આવી જાય, બધા આવી જાય. એ બધાને ભગવાનનો મહિમા તો ભારો ભાગ હોય. જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, આ અત્યારે ગણાય ને, એ બધાને ભગવાનનો મહિમા તો પૂરેપૂરો હોય, પૂરેપૂરો મહિમા ભગવાનનો બધાને હોય. પણ વાંધો ક્યાં પડે છે એ આવશે. જો મહિમા ભગવાનનો છે તો તે જાણે મહિમા સહુનો, અહીંયા વાંધો પડે. તો તે જાણે મહિમા સહુનો, સૌનો મહિમા જાણે. જો જેને ભગવાનનો મહિમા છે એ બધાનો મહિમા સમજે. હા, સમજે છે. અત્યારે ગ્રુપ વાઇઝ, મંડળ વાઇઝ મહિમા હોય છે, અને આ બાબતમાં મને બહુ એવો ખરાબ અનુભવ પણ થયેલો છે. હા, એ વધારે વાત કરવી નથી, આટલી જ વાત. મહિમા પ્રભુનો હોય તો એને મહિમા બધાનો હોય. ત્યાં પછી દેશવાદ, મહિમા સમજવામાં દેશવાદ નો આવે, મહિમા સમજવામાં ગુણવાદ નો આવે, મહિમા સમજવામાં મંડળવાદ નો આવે, કોઈ વાદ નો આવે. એક જ વાદ, સ્વામિનારાયણ વાદ, બસ. બોલો, આ ઓલા પક્ષના છે, આ ઓલા મંડળના છે, આ ઓલા દેશના છે, આ ઓલા ગુરુના છે, આ ઓના શિષ્યો છે. આ બધું કલહ છે, કલહ, કશાય કહેવાય ને. જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, તો તે જાણે મહિમા સહુનો. બોલો, તો બધા એનો મહિમા સમજો.
અને જો ભાઈઓ ચોખ્ખી અને ચટ વાત, હા ચોખ્ખી ચટ વાત, તમને મહિમા છે તમારા જે તમે ગ્રુપમાં છો કે તમે મંડળમાં છો કે તમે જે દેશમાં છો, બરાબર, કે જે તમે જે પ્રાંતમાં છો, જે તમારું ગ્રુપ એમાં તમે છો, એમાં મહિમા અરસપરસ હોય જ, બરાબર. આપણે એમાં કઈ વાંધો છે નહીં, પણ તો તે જાણે મહિમા સૌનો મહિમા છે. તમે વિચાર કરી લો, તમને બધાનો મહિમા છે. હવે હરિભક્તમાં જ કીધું છો. બોલો, આ ઓઈલા છે બસ, આટલું ઝેર ઘણું થઈ ગયા. આ ઓઈલા છે, આ ઝેર કહેવાય. અત્યારે કેટલા પક્ષી થઈ ગયા છે, બરાબર. મારું મંડળ કે મારો પક્ષ કે મારું જે કઈ ગ્રુપ એ આગળ આવે એને માટે જેટલું કરવું એટલું કરીશું. બોલો, સત્સંગનું જે થવું હોય થાય, પણ અમારું મંડળ કે અમારું ગ્રુપ કે અમારું જે સંગઠન એ આગળ આવવું જોઈએ. બસ જો બીજું જે થવું હોય તેના માટે કરવા તૈયાર. હા, આને કહેવાય જેહાદી. જેહાદી કહેવાય, જેહાદી, બરાબર. બોલો હું કે બીજો શબ્દ છે એનો, અવસર હું કહી દઈ આવી જશે. કટ્ટરવાદી, કટ્ટરવાદી કહેવાય, કટ્ટરવાદી. હા, જો તમને જ્યાંથી જ્ઞાન મળતું હોય, સત્સંગનું પોષણ તમને જ્યાંથી થતું હોય, ત્યાં તમે ખૂબ મહિમા સમજો, ખૂબ મહિમા સમજો, ખૂબ મહિમા સમજો. પછી બીજા કોઈ હોય ત્યાંથી તમને કંઈ પણ મળતું ન હોય, પણ એ સ્વામિનારાયણના તો છે ને, એ નામથી એનો પણ મહિમા તમે સમજો. વાહ વાહ, સરસ. કેમ બોલો, અરે ત્યાં સુધીનું સાંભળ્યું છે એ અહીંયા હું ન બોલી શકું. તો સત્સંગીને એવા શબ્દો કે તો આવા છે, હાવ હલકી કક્ષાના. બોલો, આવા છે. ભગવાનનો રાજીપો નથી. એકની 100 વાતે આ બાબતમાં ભગવાનનો બિલકુલ રાજીપો ન હોય. તમારી કેપેસિટી, તમારી સામર્થ્ય, તમારી આવડત, તમારા પૈસાનું બળ, આ બધાથી તમે તમારું નામ આગળ કરી શકો છો, પણ ઈષ્ટદેવનો રાજીપો લઈ શકતા નથી. હા, ચોક્કસ વાત. બોલો, ક્યાં ક્યાં સુધી હો હો. બોલો, અમુક વાત છે ને નામ ન લઈ શકાય, આપણે નામ લેવાય જ નહીં. એ નામ લેશું આપણે શું કઈ ઠાકોર સુધી પૂનમ કરવી છે એ નામ લઈ? અને આના અનુસંધાને ઓહો હો હો, એક વચનામૃત થોડુંક લઈ લઉં. આ કથા મને કેટલા દી આવે છે કઈ ખબર નહીં. આ તો સંપની કથા આવી છે. તો હા હા હા, આના અનુસંધાને હજી બીજા વચનામૃત લઈશ. અત્યારે હું છે ને અંત્યનું 22મું વચનામૃત થોડુંક લઉં. હા, અંત્યનું 22મું વચનામૃત થોડુંક લઉં. હા, બરોબર. એટલી બધી કટ્ટરવાદી હાલતી છે ને, એટલી બધી કટ્ટરવાદી, બરોબર, જેને કરીને ભગવાન જોતા હશે કે હા 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 મારા કહેવાય છે ને આવા. સાંભળો વચનામૃત અંત્યનું 22. સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન ને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય છે, ને તે દોષ બુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાતે વૈર બંધાઈ જાય છે. માટે કોટી સાંભળજો. હવે સાંભળજો, ફરીને આગળ વાંચી દઉં, મારે કોઈ વિવેચન નથી કરવું. સાંભળો. સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે સર્વ પાપ, પંચ મહાપાપ આવી ગયા. બરાબર, મોટું પાપ કયું છે? ભગવાન ને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય.
એકાબીજાને કુસમ થઈ જાય, એકાબીજાને અભાવ આવે, એકાબીજાને ખરાબ બોલવાનું થાય, એ દોષ વગર થાય. એટલે દોષ આવે પછી બોલવાનું શરૂ થાય ને તે દોષ બુદ્ધિ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાતે વૈર બંધાઈ જાય. માટે કોટી ગૌ હત્યા કરી હોય, ઓહો કરોડ ગાયોની હત્યા કરી હોય, તથા મધ્ય માંસનું ભક્ષણ કર્યું, માંસ ભક્ષણ કર્યું હોય, દારૂ ભક્ષણ કર્યું હોય, તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, વ્યભિચાર ગુરુ પત્ની સાથે. બરાબર, એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય. બોલો, આ પાપમાંથી કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી, તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ હોય, તેની તો કોઈ યોગે કરીને દ્રોહ બુદ્ધિ ટળે નહીં. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે છે ભગવાન ને ભગવાનના ભક્તોનો મેં દ્રોહ કર્યો, એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન ને ભગવાનના ભક્ત તે બહુ મોટા છે. એવી રીતે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો ગુણ લે અને પોતાને વિશે દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે. લ્યો, અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુખાય છે, તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. વિચાર કરો, એકબીજા અભાવ અવગુણ થાય છે, કુસમ થાય છે, એ આ દોષ આવ્યા વગર થતો હોય છે? કયો કેવું કીધું, કોઈ કાર્યનો છૂટકો થાય નહીં, પૂરું થઈ ગયું. એકાબીજાના અભાવ થાય છે, પેલા આપણે ભક્ત સમજી છીએ. સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, સત્સંગી હોય, આચાર્ય હોય, આ જયારે અભાવની પ્રવૃત્તિ થાય ત્યારે આપણે ભક્ત સમજી છીએ? કયો એ તો આ છે, અસુર છે, આમ છે, તેવા મોટા મોટા શબ્દોથી આપણે એને નવાજીએ છીએ. બરાબર, વિચાર કરો, એનું ખરાબ કરે છે કે આપણું ખરાબ કરીએ છીએ? ખબર પડતી નથી કઈમાં. એનું ખરાબ થાય છે કે આપણું ખરાબ થાય છે, એ વિચારજો. બોલો, આ તો સંત વિશેની વાત આવી. ભગવાનનો મહિમા બધાને હોય છે, પણ અમે ભક્તનો મહિમા હોય છે કેટલો? કયો પ્રથમ આપણે જરા અભાવ લેશે, અવગુણ લેશે ને આપણે ભક્ત સમજી છીએ. પેલા આપણે ભક્ત સમજતા નથી, કને કીધું આસુર છે એમ કહીને પછી આપણે જેટલો અભાવ જેટલો અવગુણ લેવો એટલે લીધા કરીશું. આપણે એને અસુર કીધું, અસુર થઈ ગયા એમને. આ પ્રવૃત્તિ અત્યારે સત્સંગમાં કેટલી હાલે છે, કેવી હાલે છે, ક્યાં ક્યાં હાલે છે, વિચાર કરજો. એમાં હો તો પાછા વળજો, એમાં હો ને તો તમે પાછા વળી જાજો. 100% તમને કહું છું વાત, બહેતર છે પાછા વળી જાજો. પક્ષના બાનાથી પક્ષના નામથી હોય ત્યાં કેટલું કેટલું થતું હોય છે. આપણા મોક્ષ ઉપર જ છે ને આપણે કુહાડા મારતા હોય છીએ. આપણા મોક્ષ ઉપર જ આપણે કુવાડા મારતા હોય છીએ, ખબર પડતી નથી આપણે એ વખતે. સારું, લ્યો, જય સ્વામિનારાયણ. હજી આગળ બીજી કથા કરવી છે, અહીંયા આ કથાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, રાજી રહેજો. અને આ જો વચનામૃત છે, ગઢડા અંત્ય પ્રકરણનું 23મું, અને હજી મારે બીજું વચનામૃત બીજી કથામાં લેવું છે. હા, એ વચનામૃત આવું જ છે. હા, જય સ્વામિનારાયણ.